નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પીએમ ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં હશો. આજે આપણે ધોરણ 11 અને આંકડાશાસ્ત્ર વિશે જેના મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિશે ચર્ચા કરવાના છે. આના પહેલાના વિડીયોની અંદર આપણે વિભાગ એ અને વિભાગ બી વિશે મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ, જે વાર્ષિક પરીક્ષામાં પૂછાવાના છે. તો આજે આપણે વિભાગ સી ને લઈને આવ્યા છીએ, એટલે કે વિભાગ સી ની અંદર કયા કયા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરજો અને આગળ શેર કરજો, જેથી કરીને તમારા જેવા વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચી શકે. હવે અહીંયા આપણે આજે પ્રશ્ન વિશે ચર્ચા કરવાના છીએ અને પછી આપણે એનું સોલ્યુશન પણ નેક્સ્ટ વિડીયોની અંદર મૂકશું. અહીંયા આપણને કયા કયા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એના વિશે જ ચર્ચા કરવાના છે. એના પછીના વિડીયોની અંદર આપણે વિભાગ સી નું સોલ્યુશન મૂકશું અને એ પણ ફક્ત દાખલાઓનું. થિયરી તમને બુકમાંથી મળી જશે. તો એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરાબર, અને વિડીયોને લાઈક કરી દેજો, જેથી કરીને આવનારો વિડીયો તમને સરળતાથી સોલ્યુશન પ્રાપ્ત થઈ શકે. અને જે પણ વિદ્યાર્થીઓને વિભાગ સી ના પ્રશ્નની મોસ્ટ આઈએમપી પીડીએફ જોતી હોય, જે અત્યારે હું આ વિડીયો બનાવી રહ્યો છું એની પીડીએફ જોતી હોય, તો હું તમને એમજે ટ્યુશન ક્લાસીસની લિંક, ટેલિગ્રામ લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો તમે ત્યાંથી મેળવી શકો છો. અથવા તો મને પ્રશ્ન નંબર પર કોમેન્ટ કરવાની, પહેલા હાઈ કરીને મોકલજો, એટલે હું તમને વોટ્સઅપ નંબર આપીશ અને વોટ્સઅપ નંબર ઉપરથી તમને પીડીએફ મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો શરૂ કરીશું આપણે વિભાગ સી ના મોસ્ટ આઈએમપી પ્રશ્ન. વિભાગ સી વિદ્યાર્થી મિત્રો તમારા માટે 2 માર્કનો પૂછાય છે, બરાબર. અને વિભાગ સી ની વાત કરીએ તો તમારે કુલ એમાંથી કેટલા માર્કનું હોય છે? તો વિભાગ સી તમારે 12 માર્કનો હોય છે, એટલે કે એમાંથી તમારે 6 પ્રશ્નના જવાબ આપવાના હોય છે અને 12 માર્ક મેળવવાના હોય છે. તો આટલા પ્રશ્નો કરીને જશો તો આની બહારનો એક પણ પ્રશ્ન તમારે બહારથી આવશે નહીં, આમાંથી જ આવશે 100%, કારણ કે આ બધા ચોપડીના જ પ્રશ્નો અમે લીધેલા છે. અને મોસ્ટ ઓફ અત્યાર સુધીમાં જે પણ એક્ઝામ, વાર્ષિક પરીક્ષા હોય કે પ્રથમ પરીક્ષા હોય કે દ્વિતીય એક્ઝામ હોય, બધામાં ચોપડીમાંથી જ પૂછાય છે. તો શરૂઆત કરશું આપણે. નીચેના પ્રશ્નના માંગ્યા મુજબ ઉત્તર આપો. પ્રત્યેકના કેટલા ગુણ હશે? 2 ગુણ. તો પહેલો પ્રશ્ન કીધો છે પ્રશ્નાવલી શું છે, પછી ચલ અક્ષર શું છે, નિદર્શ એટલે શું, તેના 2 ઉદાહરણો લખો, પછી કોક્સ્ટન અને કાઉન્ટન દ્વારા આપેલ આંકડાશાસ્ત્રની વ્યાખ્યા રજૂ કરો. પછી તમને કીધું છે ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં કઈ કઈ બાબતો આપણે સાવચેતી રાખવી તેની ચર્ચા કરવાની કીધી છે. અને પછી તમને કીધું છે કે વર્ગ 0 થી 9, 10 થી 24, 25 થી 49, 50 થી 74 અને 75 થી 100. આવૃત્તિ આપી 10, 20, 30, 40 અને 10. ઉપર જણાવેલ આવૃત્તિ વિતરણમાં દરેકની વર્ગ લંબાઈ જણાવો. તો હવે નેક્સ્ટ પેજ ઉપર જોઈએ આપણે. તો નેક્સ્ટ પેજ ઉપર તમને પણ જોવા મળી રહ્યું હશે કે 7મો પ્રશ્ન કીધો છે એક એકમ માપી આકૃતિ એટલે શું, તેના માપો જણાવો. નીચે આપેલી માહિતીને સ્તંભ આકૃતિમાં દર્શાવો, બરાબર. તો તમને નીચે માહિતી આપેલી છે, વિદ્યા શાખા આપેલી છે, વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે, એટલે કે તમને આલેખ તો પૂછાશે જ, બરાબર. પછી તમને 9મો પ્રશ્ન કીધો નીચે આપેલી યોગ્ય આકૃતિ દ્વારા રજૂ કરે, એટલે કે એને પણ તમારે આકૃતિની અંદર, આ જે પ્રશ્ન છે એ વર્તુળ આકૃતિમાં અને આને સ્તંભ આકૃતિમાં રજૂ કરવાનો થશે. યોગ્ય આકૃતિ કીધી છે કારણ કે આની સંખ્યા મોટી સંખ્યામાં છે, તો તમે એનું વર્ગમૂળ કાઢીને પછી યોગ્ય સંખ્યા વડે ભાગીને પછી જે ત્રિજ્યા મળે એનું વર્તુળ દોરીને તમે આકૃતિ 9મા પ્રશ્નનો જવાબ લખી શકો છો. પછી તમને કીધું છે કે એક બગીચામાં મોસમના 50 દિવસ દરમિયાન ગુલાબના જુદા જુદા છોડ પર દરરોજ ઉગેલા ગુલાબોની સંખ્યા નીચેની માહિતી મળે છે, તે પરથી એક વર્ગ 30 અને 39 હોય તેવું આવૃત્તિ વિતરણ તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો 10મા દાખલાની અંદર તમારે કરવાનું શું હોય છે કે સૌથી મોટી આવૃત્તિ કઈ છે અને સૌથી નાની સંખ્યા કઈ છે, બરાબર, અને વિસ્તાર મેળવવાનો છે. અને એ રીતના ચાલુ કરવાના છે જેથી કરીને તમારે વર્ગ 30 અને 39 આવી જાય. તો મને આની અંદર સૌથી નાનામાં નાની આવૃત્તિ 17 જોવા મળી રહી છે. તો તમે ક્યાંથી સ્ટાર્ટ કરશો કે 10 થી 19, પછી 20 થી 29 અને 30 થી 39.
જેથી કરીને જે એની રકમની અંદર વર્ગ આપેલો છે એ આવી જવો જોઈએ. તો આ રીતનું ચાલુ થશે. જો કે આપણે એનું કેલ્ક્યુલેશન કરવાના જ છીએ, તો જે વિદ્યાર્થી મિત્રોને ના ખબર પડે તો આપણે જેનું સોલ્યુશન મૂકશું ત્યારે તમે જોઈ શકશો. એક ચલના મધ્યક અને બહુલક અનુક્રમે 5.5 અને 6.6 છે, તો મધ્યસ્થની કિંમત શોધો. પછી 12મો પ્રશ્ન કીધો છે, એક વિસ્તારમાં કુટુંબોમાં કુટુંબ દીઠ વાહનોની સંખ્યા નીચેના કોષ્ટકમાં આપેલી છે, તો વાહનોની સંખ્યાનો મધ્યસ્થ શોધો. બહુલકનો લાભ જણાવો. પછી તમને 14મો પ્રશ્ન કીધો છે કે એક અવલોકનના ગુણોત્તર મધ્યક 30 છે અને અવલોકનની કિંમત 20 હોય તો બીજા અવલોકનની કિંમત શું હોય. પછી 15મો પ્રશ્ન કીધો છે કે એક દુકાનદારે જુદા જુદા દિવસે વેચેલી ઠંડા પીણાની બોટલની સંખ્યા નીચે કોષ્ટકમાં આપેલી છે, તો વેચાણ ઉપરથી તમારે શું કરવાનો કીધો છે, બહુલક મેળવવાનો કીધો છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આની ઉપરનો તે અને આ પણ બરાબર, બંને મોસ્ટ આઈએમપી છે. પછી તમને કીધું છે 16મો પ્રશ્ન, નીચે આપેલા અવલોકનની પરથી ચતુર્થક વિચલાંક શોધો. તો એના પરથી તમારે ચતુર્થક વિચલાંક શોધવાનો છે. અવલોકનની સંખ્યા આપેલી છે. એના પછીના પ્રશ્નો આપણને શું કીધું છે એ પણ આપણે જોઈએ. તો એના પછી 17મા પ્રશ્નની અંદર કીધું છે કે અવલોકનના અને તેના મધ્યકમાંથી લીધેલા વિચલનો પર આધારિત પ્રસાર માન કયો માપ છે. પછી તમને કીધું છે જો x બાર બરાબર 25 અને ચલનાંક બરાબર 20 હોય તો વિચરણ શોધો. પછી એક ટ્યુબલાઇટ બનાવતી કંપનીના છેલ્લા વર્ષમાં બનાવેલી ટ્યુબલાઇટની આયુષ્યની વિગત નીચે મુજબ છે. આ પણ મોસ્ટ આઈએમપી દાખલો છે. આ માહિતી પરથી તમારે શું મેળવવાનું છે, વિસ્તાર અને વિસ્તારાંક શોધવાનું કીધું છે. પછી તમને 20મા દાખલાની અંદર કીધું છે એક માહિતીના સમૂહ 25 અને 75 ના શતાંશક અનુક્રમે 20 અને 36 છે, તો ચતુર્થક વિચલાંક શોધો. પછી તમને કીધું છે સમમિત આવૃત્તિ વિતરણના કોઈ પણ બે લક્ષણો જણાવો. પછી વિષમ આવૃત્તિ વિતરણ કોઈ પણ બે લક્ષણો જણાવો. થિયરી તમારા માટે મોસ્ટ આઈએમપી છે. થિયરી આમાં જેટલી પણ તમને કીધી છે એ બધી જ મોસ્ટ આઈએમપી છે, એ જ કરીને જવી વાર્ષિક પરીક્ષામાં. એક આવૃત્તિ વિતરણની વિષમતા SK બરાબર -2.8 છે, જો એનો બહુલક 48.8 હોય તો મધ્યક શોધો. પછી એક આવૃત્તિ વિતરણમાં Q2 - Q1 બરાબર 3 કૌંસમાં Q3 - Q2 હોય તો વિષમતાંક શોધો. પછી એક શાળાના આંકડાશાસ્ત્રના વિષયમાં વિદ્યાર્થીએ મેળવેલા ગુણનું આવૃત્તિ વિતરણનો મધ્યક 72 અને મધ્યસ્થ 72 અને મધ્યક 75 છે, તો આ માહિતી પરથી વિદ્યાર્થીએ મેળવેલા ગુણના વિષમતાંક શોધો અને તેના વિષમતાનો પ્રકાર પણ જણાવો. પછી 26 તની શબ્દના બધા જ અક્ષરોની કેટલી ગોઠવણી કરી શકાય જેમાં સ્વર ભેગા આવે. પછી તમને કીધું છે એક ટેબલ ઉપર આંકડાશાસ્ત્રના 6, નામાના 5 અને અંગ્રેજીના 4 જુદા જુદા પુસ્તકો એક કારમાં એટલી રીતે ગોઠવી શકાય કે જેથી કરીને દરેક વિષયના પુસ્તકો એક જ સાથે જ આવે. પછી 28મો પ્રશ્ન તમને કીધો છે 2x + 3y ની 3 ઘાતનું વિસ્તરણ કરો. દ્વિપદી વિસ્તરણના લક્ષણો જણાવો. x + y ની 6 ઘાતનું વિસ્તરણ કરો. સરળ યાદચ્છિક નિદર્શન પસંદ કરવાની રીતો જણાવો. પછી તમને કીધું છે કે સ્તરિક યાદચ્છિક નિદર્શનના પ્રત્યેક સ્તરમાંથી નિદર્શ કઈ રીતે લેવામાં આવે છે તે જણાવો. હવે એના પછીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો કયા કયા છે એ પણ આપણે જોઈએ. તો 33મો પ્રશ્ન કીધો છે તમને એક બહુમાળી મકાનમાં 40 ફ્લેટ છે અને એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં આ 40 ફ્લેટમાંથી 5 ફ્લેટ સુશોભન માટે પદિક નિદર્શન પદ્ધત દ્વારા પસંદ કરવામાં આવે તો પદિક નિદર્શ કઈ રીતે પસંદ થાય તે સમજાવો. નીચે આપેલી યાદચ્છિક સંખ્યાઓનો ઉપયોગ કરીને 100 મોબાઈલ નંબરોની એક યાદીમાંથી પ્રોફેશનલ ઓફર માટે 12 મોબાઈલ નંબરની પુરવણી સહિત યાદચ્છિક નિદર્શ મેળવો. તો નીચે તમને આપેલા છે એના પરથી તમારે બેંકનો ઉપયોગ કરીને શું કરવાનું છે પસંદગી, જ્યારે આપણે સોલ્યુશન કરશું એટલે તમને ખબર પડી જશે. પછી તમને કીધું એક શહેરમાં 200 રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવતા ખાદ્ય ખોરાક ગુણવત્તા ચકાસવા માટે 10% સ્તરિત યાદચ્છિક નિદર્શ મેળવવામાં આવે છે. તો 200 રેસ્ટોરન્ટમાંથી 140 રેસ્ટોરન્ટ રેન્ટ મોટી છે અને 60 રેસ્ટોરન્ટ નાની છે, તો નિદર્શ પસંદ કરવા માટે
યાદચ્છિક સંખ્યાઓ મુજબ છે. મોટી રેસ્ટોરન્ટની આપેલી છે, નાની રેસ્ટોરન્ટની સંખ્યા આપેલી છે. એના પરથી તમારે શું મેળવવાનો છે? નિદર્શ મેળવવાનો છે. પછી તમને કીધું છે જો એફ જેમ પ્રદેશ ગણ અને સપ્રદેશ n fx બરાબર x - 3 અને છેદમાં x + 4 નો પ્રદેશ ગણ 0, 3, 4, 6 હોય તો તેનો વિસ્તાર કયો છે? પછી 37મો પ્રશ્ન કીધો છે કે જો જી જેમ પ્રદેશ a અને સપ્રદેશ n એ બરાબર x જ્યાં x belongs to n અને એક નાના છે x નાના છે બરાબર 4 તો જી x બરાબર શું કીધું? x + 1 નો વિસ્તાર શોધો. વાસ્તવિક વિધેય આપણને આપેલું છે fx બરાબર 6x નો ઘન માઇનસ 4x ની 5 ઘાત વત્તા 5 ની x ઘાત વત્તા 15 માટે f0 ની કિંમત શોધો. પછી વાસ્તવિક વિધેય આપેલું છે fx બરાબર 16x નો સ્ક્વેર માઇનસ 16x વત્તા x નો ઘન માટે f0 ની કિંમત શોધો. પછી તમને કીધું છે f જેમ n સપ્રદેશ n fx નો સ્ક્વેર fx બરાબર x નો સ્ક્વેર હોય તો વિધેય f નો પ્રકાર જણાવો. પછી તમને કીધું છે 2, 10, 50 આ શ્રેણીનું છઠ્ઠું પદ સૂત્રથી મેળવો. જો ગુણોત્તર શ્રેણીમાં a બરાબર 2 અને r બરાબર 3 હોય તો પ્રથમ 4 પદોનો સરવાળો શોધો. પછી તમને કીધું છે કે 100, 50, 25 આ શ્રેણીનું સાતમું પદ શ્રેણીના સૂત્રની મદદથી મેળવો. પછી તમને કીધું છે એક ગુણોત્તર શ્રેણીમાં તે a બરાબર 81/32 r બરાબર -2/3 તો T6 શોધો. પછી તમને કીધું છે એક વ્યક્તિ વર્ષ 2009માં બેંકમાં 10,000 જમા કરાવે છે અને વર્ષ 2010 ની અંદર 20,000 જમા કરાવે છે અને 2011માં 40,000 આમ કોઈ એક વર્ષમાં જમા કરાવેલ પાછલા વર્ષની રકમ કરતા કેવી કીધી છે? બમણી છે. તો વર્ષ 2014ના વ્યક્તિએ કેટલી રકમ જમા કરાવી હશે? તો આ હતા વિદ્યાર્થી મિત્રો આપણા મોસ્ટ IMP પ્રશ્ન જે વાર્ષિક પરીક્ષામાં આંકડાશાસ્ત્રની અંદર વિભાગ C ની અંદર પૂછાઈ શકે છે. તો જે વિદ્યાર્થી મિત્રો ને અમારો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આગળ શેર કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એના વિભાગ C નું સોલ્યુશન લઈને નેક્સ્ટ વિડીયોની અંદર મળશું. જય હિન્દ, જય ભારત.